આજે હું મારા વાતની શરૂઆત એક નાનકડા શ્લોકથી કરીશ. વક્રતુંડ મહાકાર્ય સૂર્યકોટિ સમપ્રભાત નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા સર્વકાર્યેષુ સર્વદા. માલવ્ય નિયાના આપ સૌને મીઠા વંદન. તો આજે આપણે સૌ અહીંયા એકઠા થયા છીએ આપણા વિઘ્નહર્તા બાપાની આરાધના કરવા. ગણપતિ બાપાનો ઉત્સવ તો દર વર્ષે આવે છે, પણ એ માત્ર એક શોખ ખાતર નથી આવતો. એ આપણા જીવન એક નવો સંદેશો આપી જાય છે. તે છે વિઘ્નોને દૂર કરવાનો, સાચા માર્ગે ચાલવાનો અને જીવનને ઉજ્જવળ બનાવવાનો છે. પણ મારે આપ સૌને એક પ્રશ્ન પૂછવો છે. આજના સમાજમાં સૌથી મોટો વિઘ્ન કયો છે? તો તે છે દારૂ, તમાકુ, સિગારેટ, ડ્રગ્સ તથા અનેક નશીલા પદાર્થો. આ છે આપણા જીવનનો સૌથી મોટો શત્રુ, એટલે કે વ્યસન. શરીરને ગીતામાં ઈશ્વરનું મંદિર સમાન ગણવામાં આવ્યું છે. તેમાં ઈશ્વરનો વાસ છે. એટલે તો કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે હું સૌની અંદર રહ્યો છું. પણ આ માણસ કેટલો બુદ્ધિશાળી કહેવાય. ઘરમાં ચોર ન ઘૂસી જાય તેના પૂરતી કાળજી રાખે, પણ પોતાના શરીરનું ધ્યાન ન રાખે. જો વ્યક્તિ પાપ કરે ને તો પોતાને જ ખતમ કરે છે, અને જો વ્યક્તિ વ્યસન કરે છે ને તો પોતાના આખા પરિવારને ખતમ કરે છે. મિત્રો, વ્યસન એ શું છે ખબર છે? એ આપણું આરોગ્ય બગાડે છે, આપણું કુટુંબ તોડી નાખે છે, આપણું ખિસ્સું ખાલી કરી દે છે અને અંતે આપણું જીવન જ લૂંટી જાય છે. એક પિતા દારૂમાં ઘરનું ધન બગાડે છે, એક ભાઈ સિગારેટમાં ફેફસા બગાડે છે, એક મિત્ર ડ્રગ્સમાં ભવિષ્ય બગાડે છે. તો આ એક માત્ર વ્યક્તિનું જ નહીં પણ આખા સમાજનું નુકસાન છે. આપણે ક્યારેય 5 લાખની ગાડી ખરીદીએ છીએ તો એમાં કેરોસીન નાખીએ છીએ? નહીં ને, કારણ કે આપણને ખબર છે કે જો 5 લાખની ગાડીમાં કેરોસીન નાખીશું ને તો ગાડીનું એન્જિન તો ખરાબ થઈ જશે. તો આપણા મોઢામાં દારૂ, તમાકુ, સિગારેટ, ડ્રગ્સ નાખતા પહેલા આપણને એમ કેમ નથી વિચાર આવતો કે આપણી કિડની, લીવરનું શું હાલ થશે? જેટલી ચિંતા 5 લાખની ગાડીની કરો છો ને એટલી ચિંતા શરીરની કરજો. તમારા પરિવાર માટે તમે જ આખી દુનિયા છો. ગણપતિ બાપાને તો આપણે બુદ્ધિના દેવતા કહીએ છીએ. તો એ બુદ્ધિ આપણને કેમ નથી કહેતી કે જ્યાં આરોગ્ય, શાંતિ, સુખ જાય છે રસ્તો આપણે છોડવો જ જોઈએ? ગણપતિ બાપા કહે છે કે મારો સાચો ભક્ત એ નથી કે જે મારા મોઢામાં મીઠાઈ ચડાવે છે, પણ મારો સાચો ભક્ત તો એ જ છે કે જે પોતાના જીવનમાંથી કડવું વ્યસન દૂર કરે છે. વ્યસનમાંથી છુટકારો મેળવવો એ મુશ્કેલ છે, પણ અશક્ય તો નથી જ. તો આપણે સૌ સાથે મળીને ગણપતિ બાપાના આરાધના કરતા હોઈએ ત્યારે એવું બની શકે છે કે આપણા માટે, આપણા શરીર માટે, આપણા પરિવાર માટે આપણે ગણપતિ બાપાના ચરણોમાં મસ્તક નમાવીને એટલું કહેવાનું છે કે હું ક્યારેય વ્યસન નહીં કરું, હું દારૂ, તમાકુ, સિગારેટ, ડ્રગ્સ તથા કોઈ પણ પ્રકારનું વ્યસન નહીં કरूं. जिंदगी की असली मिठास परिवार में और मित्रों में है, नशे में नहीं. जिंदगी की असली मिठास परिवार में और मित्रों में है, नशे में नहीं. अगर दिल से गणपति को पुकारो तो हर मुश्किल का हल बापा के दरबार में है. अगर दिल से गणपति को पुकारो तो हर मुश्किल का हल
बापा के दरबार में है। गणपति बापा व्यसन मुक्त समाज जोरिया, सुदामा का राजा की